700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે જૂનાગઢ મંદિરના જે.કે. સ્વામીએ સુરતના ડોક્ટર પાસે 1.34 કરોડ પડાવ્યા। મામલે ડોક્ટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પોઈચામાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, એવો જ 90 કરોડનો પ્રોજેક્ટ સાબરમતીના કિનારે કરવાનો હતો। આ અંગે વરાછા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના પર્વત પાટિયા ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ 2015માં તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા, ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ગોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું। આ દરમિયાન વર્ષ 2016માં સુરેશે ડોક્ટરના ક્લિનિક પર આવીને આણંદના રીન્સ ગામે સાબરમતી નદી કિનારે આવેલી 700 વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે. સ્વામી ખરીદવા માંગે છે અને ત્યાં પોઈચા ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે એવો જ પ્રોજેક્ટ બનાવવા માંગે છે। આ મામલે જમીન લેવાવાળા પણ તૈયાર છે અને જમીન વેચવાવાળા પણ તૈયાર હોવાની વાત કરી હતી। સ્વામી ડાયરેક્ટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી, જેથી તેઓ જમીનના સોદામાં કોઈ મધ્યસ્થી હોય તો તેના ભરોસે જમીન ખરીદતા હોય છે। એટલે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઊભા રહીને તેમને જમીન અપાવવાની વાત કરી હતી અને જમીનનો સોદો થાય એમાં જે નફો થાય એ ભાગીદારોને મળશે એવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા। ડોક્ટર બાલકૃષ્ણ હડિયા કે જે ઠગાઈનો ભોગ બનનાર ડોક્ટર છે, એમણે જણાવ્યું કે વર્ષ 2016માં સુરેશ તેમને જમીન બતાવવા લઈ ગયો ત્યારે સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામની વ્યક્તિની ઓળખાણ કરાવી હતી અને તેની સાથે વાતચીત થઈ હતી। સ્નેહલે લેપટોપમાં પોઈચા જેવા મંદિરનું 3D પિક્ચર બતાવ્યું। સ્નેહલે જમીનનો સોદો વહેલી તકે કરવાનું કહી જમીન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન, ફેન્સિંગ કરવા માટે ઓર્ડર પણ આપી દીધો હતો। ક્લિયર કરી દો પછી આ રીતના વાત કરીએ તો તમે મને એવું કહે એના કરતાં તમે સાહેબને ત્યાં જઈને તમે નિવેદન તમે આપી દો। પછી એને જે રીતના નિવેદન આપ્યું મને ખ્યાલ નથી। ઇન્ડ્યુરેશન પછી આ બધી વાત થઈ એટલે એ ખુલ્લા પીડ્યા બધા કે ભાઈ આમાં એકલા સુરેશ ભરવાડ નથી, સ્વામી બધામાં છે, મળે ત્યારે સાથે થઈને આખું એને આખું યુનિટ બનાવીને આ રીતના કામ કર્યું છે। ઇન્ડ્યુરેશન પછી માધવપ્રિય સ્વામી અંકલેશ્વરવાળા જે છે, ગૌશાળાવાળા કહેવાય છે, ખબર નહીં એનું બહુ મોટું નામ હશે, મહંત હશે, મને ખ્યાલ નથી। તો એમનો મારી પર ફોન આવ્યો કે મને કહે સાહેબ આ રીતના ઘટના બનેલી છે ને આવું છે એમ। તો હા સાહેબ, તો કે આપણે એનું સમાધાન કરવાનું છે, મુલાકાત કરવાની છે અને મેળવીએ। એમ તો કંઈ વાંધો નહીં, મળીએ। અને હું તો ઓલરેડી આ બધાના પૈસા માટે પેલું છે એટલે એમ સવાલ જ નથી આવતો। અને કોઈ હરિભગતની અહીંયા યોગી ચોક કોઈ ઓફિસ છે ત્યાં અમને બોલાવ્યા, ત્યાં અમે બોલાવીને બધી મિટિંગ કરી, વાતચીત કરી કે કંઈ નહીં અમે તમને તમારા પૈસા અમે તમને આપી દઈએ। તો કંઈ વાંધો, તમે પૈસા આપી દે તો કંઈ વાંધો, સારી વસ્તુ છે। તો એનું લખાણ કરાવ્યું, એગ્રીમેન્ટ કરાવ્યું। તો એમાં સુરેશ તુલસીભાઈ ભોરીએ 25 લાખ સ્વીકાર્યા, સ્વામીજી જે છે એને 25 લાખ સ્વીકાર્યા કે ભાઈ મેં 25 લાખ લીધા, અને સુરેશભાઈ ભરવાડ એને 71 લાખ રૂપિયા, એમ 1 કરોડ 21 લાખનો એ થયો ને 50 લાખ તો ભાઈ વિવેકભાઈ ને સ્નેહલભાઈ લઈ ગયા થયા હતા। એમ કરીને એ રીતના એગ્રીમેન્ટ બનાવ્યા, નોટરી કરાવી અને પેલું કર્યું। એમાં 15 લાખ, 5 લાખ ને 2 લાખ એ રીતના પેલો આપ્યા। પછી એમને બેંક થ્રુ જતા એ એને પૈસા આપેલા। એ જે 60 દિવસનું એગ્રીમેન્ટ બનાવ્યું એમાં પણ એ લોકો પાર ઉતર્યા નહીં। ઇન્ડ્યુરેશન સાહેબે અમને પરમિશન આપી દીધેલી કે ભાઈ ગુનો દાખલ કરવાની, પણ થોડુંક આ બધું પેલું થયું ડિસ્પ્યુટના હિસાબે, એટલે અમે એ પેલું નહીં કર્યું। પછી અરજી અમારી પાછી દફતરે પાછી ત્રીજી વખત અરજી કરી અને પછી આજે ગુનો દાખલ થયો છે। એટલે આમાં આ લોકો ટોટલી એક પ્લાન સાથેનું ષડયંત્ર કરે છે અને પેલું કરે છે। હું એક જાહેર જનતાને, પબ્લિકને એવું એક આહ્વાન કરવા માગું છું કે જે આવા જે ધર્મના નામે સ્વામિનારાયણ ભગવાનને 100 વખત પ્રણામ કરું છું, સ્વામિનારાયણ સંસ્થાને પ્રણામ કરું, એનું નામ નથી, એમાં આવા રહેલા જે પાખંડી સાધુઓ, જે ભગવાધારીઓ જે છે કે એના નામ ઉપર જે ચરી ખાય છે અને જે આવા નાના નાના માણસોના જે કંઈકના ઘરના દીવાઓ ઓલવી નાખે છે, એનું તમે એક સરકારને અને પોલીસને કહું છું કે એનું પણ તમે એને જે ગુના કર્યા હોય એ ગુનાની અંદર લાવી એને યોગ્ય સજાઓ આવે એ સજાઓ તમે અપાવો। અને હું બીજું એક પણ એવું તમને કહેવા માગું છું કે જે લોકો આની અંદર ભરાણા છે, કે જે લોકોના અંદર એના શિકાર બનેલા, એને પણ એક વિનંતી કરું છું તમે પણ મારી જેમ બહાર આવો। હું બહાર આવી શકતો નથી, પણ સુરત પોલીસનો હજી હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું કે એને હિસાબે હું આજે તમારી સામે જીવિત છું અને બેઠો છું, અને એને હિસાબે હું આજે તમારે ખુલ્લો પડ્યો। આજે તો તમારી સાથે બેઠો છું, વાત કરું છું, કાલે શું થાય મને ખબર નથી, કારણ કે આ લોકો બધા ગેંગસ્ટર સાથે કામ કરે છે, એકલા નથી બધા, કંઈક આખી બહુ મોટી મોટી લિંક સાથે કામ કરે છે। તો એનો ખરેખર એનો પદાર્થ થવો, અને કુદરતને પણ કહું છું, એ કુદરત તમે પણ અમને ન્યાય અપાવજો।